અમારી દુકાન સુધી ગળું કાપવાની કંઈ જરૂર નથી. આમાં કંઈક કાચું કપાય છે. અમે બી વિકાસ ઈચ્છીએ છીએ, તમારી જેમ અમે બી વિકાસ ઈચ્છીએ છીએ, પણ લોકોની રોજીરોટી છીનવીને વિકાસ એ યોગ્ય નથી. સત્તાની રૂએ ના જોતા ક્ષમતા ભાવથી અને સામાનો વિચાર કરો, પછી તમે જુઓ કે અમારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી. નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદના કાલુપુર ખાતે આવેલા જૂના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા કપાસિયા બજારમાં આ પ્રકારના બોર્ડ દરેક દુકાન આગળ લગાડવામાં આવે છે. તો તમને લાગશે કે તેની પાછળનું કારણ શું છે? તો કારણ એવું છે કે તે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ માહિતી એવી મળેલી છે કે સરકાર દ્વારા આ જે રોડ છે કપાસિયા બજારનો તેને પહોળો કરવાની કામગીરી આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે. આ રોડ હાલ 60 થી 65 ફૂટ પહોળો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે આ રોડને 100 ફૂટ જેટલો પહોળો કરવામાં આવશે તેવી વાત વેપારીઓ સુધી પહોંચી છે, જેને લઈ વેપારીઓએ આ પ્રકારના બોર્ડ પોતાની દુકાનો બહાર લગાવ્યા છે અને આક્રોશ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે આ 100 વર્ષ જૂની દુકાનો છે, તેઓ લીગલી આ દુકાનો ચલાવી રહ્યા છે અને ટેક્સ પણ ભરી રહ્યા છે. આ બધા ટેક્સ પેયર છે. અહીંયા કોઈ એ પ્રકારનો ટ્રાફિકની સમસ્યા નથી, વન વે રોડ છે, તેમ છતાં તેઓની દુકાનો કેમ કપાતમાં જશે તેને લઈ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો આવો જાણીએ વેપારીઓ આ અંગે શું કહે છે. અમારા જે કપાસિયા બજાર, જૂના રેલવે સ્ટેશન રોડ અને ઘી બજાર રોડ ઓલરેડી 65 થી 70 ફૂટ પહોળા છે અને આ અગાઉ અમે 3 વર્ષ પહેલાં બી તમે લોકોએ અમારું જે નીચે રિલીફ રોડ અને ગાંધી રોડમાં જે નીચે 2 વ્હીલરનું પાર્કિંગ હતું એ અમે બંધ કરાવ્યું, અમે એ બી સ્વીકાર્યું. બરાબર, અમે અત્યારે ફૂટપાથ ઉપર 2 વ્હીલરો મૂકીને અમે ચલાવીએ છીએ. બરાબર, જો હજી તમને રસ્તો પહોળો તો અમારો ફૂટપાથ પણ નાનો કરી દો, અમે તો એ માટે બી સ્વીકારીએ છીએ, પણ તમારે અહીંયા અમારી દુકાન સુધી ગળું કાપવાની કંઈ જરૂર નથી. તમે આ કરો. બીજું, તમે અમારો રોડ જુઓ અને આજુબાજુના સરાઉન્ડિંગ રોડ જુઓ, જ્યાં તમે ચોખા બજાર રોડ જુઓ, ફ્રૂટ માર્કેટ જુઓ, ગાંધી રોડ જુઓ, રિલીફ રોડ જુઓ, ત્યાં દબાણો કેટલા છે અને અમારો રોડ જો એક જ દબાણ વગર આ રોડ છે. ઉલટાનું તમે ત્યાં દબાણ હટાવશો તો ઓટોમેટિક ટ્રાફિક ઓછો થશે. એટલે સરકારશ્રીને વિનંતી છે, તમે આ રોડ ઓલરેડી પહોળા છે, આને કંઈ વધારે પહોળા કરવાની જરૂર નથી. તમે બીજી રીતે બી તમે આ બ્રિજો બી બનાવી રહ્યા છો, કારણ કે સારંગપુર બ્રિજ બંધ છે, એ ચાલુ થશે. અસારા બ્રિજ બંધ છે, એ ચાલુ થશે. કાલુપુર બ્રિજ બી તમે રિનોવેટ કરવાના છો. અને બીજું, રેલવે સ્ટેશનને કનેક્ટર તમે જે બાયપાસ જે બ્રિજ બનાવી રહ્યા એ બધા ચાલુ થશે તો ઓટોમેટિક આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે. બરાબર, અને એના સિવાય બી તમે બીજા રેલવે સ્ટેશન છે કાલુપુર જેવું જ તમે સાબરમતી છે, ચાંદલોડિયા છે, પછી અસારવા છે, મણિનગર છે, વટવા છે, એ બધા રેલવે સ્ટેશન બી ડેવલપ કરવા જઈ રહ્યા છે. તો ઓટોમેટિક પેસેન્જરોનો ફ્લો અહીંયા ઓટોમેટિક ઓછો થવાનો છે. એટલે તમે આ જે વિચારો છે એ વધારે પડતું વહેલા વિચારી રહ્યા છો, ખોટું વિચારી રહ્યા છો. તમે આ બધું પહેલાં પ્રોજેક્ટ પતવા દો, ઓટોમેટિક આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તમે અત્યારે આ પગલું ના ભરો, તમે આ બધા પ્રોજેક્ટો પહેલાં પૂરા કરો, પછી તમે જુઓ આ પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે. એટલે અમે તમને વિનંતી, અમારા દરેક કપાસિયા બજાર, ઘી બજાર, રેલવે સ્ટેશન રોડવાળા બધા દરેક વેપારીઓ તમને વિનંતી કરીએ છીએ. અમે બી વિકાસ ઈચ્છીએ છીએ, તમારી જેમ અમે બી વિકાસ ઈચ્છીએ છીએ, પણ લોકોની રોજીરોટી છીનવીને વિકાસ એ યોગ્ય નથી. સરકારશ્રીને અને સત્તાધીશો સાહેબોને એટલી વિનંતી છે કે આમાં કંઈક કાચું કપાય છે. સત્તાની રૂએ ના જોતા ક્ષમતા ભાવથી અને સામાનો વિચાર કરો, પછી તમે જુઓ કે અમારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી. અમારી વાત અયોગ્ય લાગે તો તમારે કોઈ પણ સ્ટેપ લેવાની છૂટ છે, પણ અમારી વિનંતી છે કે આમાં કંઈક કાચું કપાય છે. ક્ષમતા ભાવથી વિચારો. 100% આમાં કંઈક તમારી જાણતા અજાણતા ભૂલ થાય છે. એટલે સરકારશ્રીને વિનંતી કે અમારી કપાણમાં અમારી દુકાનો કાપતા પહેલાં 100 વાર ધાર્મિક અને નીતિથી વિચારજો, ખ્યાલ આવે કે અમારી વાત ખોટી નથી અને અમે બિલકુલ સાચા છીએ. અમે કાલુપુર કપાસિયા બજાર, ન્યુમેટિક માર્કેટ અને મશીનરી સ્પેસ, આ વર્ષો જૂનું માર્કેટ છે. જ્યારથી મિલો જ્યારે જમતી હતી ત્યારથી હાર્ડવેરનું અને મિલોની અંદર સ્ટોર સપ્લાયનું આ માર્કેટ મેઇન માર્કેટ છે.
વર્ષોથી આ માર્કેટ કાયદેસરનું અને ટોટલી બધા બિલ્ડિંગો પોતાની માલિકીના અને કાયદેસરના છે. આ કોઈ દબાણ કરેલી કે રોડ ઉપર કોઈની જગ્યા પચાવેલી માર્કેટ નથી. હવે આને 100 ફૂટ રોડ પહોળો કરવાની વાત સરકારશ્રી તરફથી કરવામાં આવે છે. એકચ્યુઅલી આ 70 ફૂટ પહોળો રોડ છે અને આ 70 ફૂટ વન વે રોડ હોવાથી બંને બાજુના ગણો તો 140 ફૂટ પહોળો રોડ થાય છે, જે આગળ જતાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે એકદમ રેલવેનો બ્રિજ એકદમ સાંકડો હોવાથી, જે માત્ર 2 વે 40 ફૂટ હોવાથી ખાલી જવા માટે 20 ફૂટની જ જગ્યા મળે છે, જ્યારે આ રોડ ઉપર 60 ફૂટનો જવા માટેનો રસ્તો છે, જે ત્યાં જઈને ફ્લો અટકી જાય છે અને એને હિસાબે ટ્રાફિક જામ થાય છે. તો એકચ્યુઅલી એ બ્રિજ પહોળા બંને કરો. આગળનો સાળંગપુરનો બ્રિજ બંધ હોવાથી બધો ટ્રાફિક અત્યારે અહીંયા આવે છે, એને હિસાબે પણ આ રોડ ઉપર ભાર છે. હવે જ્યારે રેલવેવાળા મોટો બ્રિજ ઓવરબ્રિજ બનાવે છે બુલેટ ટ્રેન માટે અને રેલવે સ્ટેશનનો એક્સપેન્શન માટે, તો મોટાભાગનો ટ્રાફિક બધો ત્યાં ડાયવર્ટ થઈ જવાનો છે. આ 70 ફૂટનો રોડ કે નાનો ના કહેવાય અને અહીંયા એ પણ વન વે છે, એટલે અહીંયા હવે ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ઊભો કરતો અમારો રોડ નથી. અમારો રોડ કોઈ ટ્રાફિક સમસ્યા ઊભું કરે એવો નથી. ટ્રાફિક સમસ્યા ઊભું કરે એવો જે છે એ બ્રિજ છે કાલુપુરનો, એને તમે પહોળો કરો અને આ બધું જોયા પછી, બધું ચાલુ થાય પછી તમે જુઓ આ રોડ ઉપર એવો ટ્રાફિક નહીં રહે. તમે એક વખત આ દુકાનો પાડી દેશો પછી ટ્રાફિક વગરના રોડ ઉપર નવા ગલ્લાઓ અને બધા દબાણો થશે અને ન્યુસન્સ ઊભું થશે. એની સામે અમે લોકો આજે મ્યુનિસિપાલિટીમાં એક દુકાન 60,000 થી 70,000 રૂપિયાનો મ્યુનિસિપલ ટેક્સ ભરે છે. એ રીતે તે ઇન્કમ ટેક્સ અને જીએસટી પણ બહુ સારી એવી આવક છે. આ ઇન્ડિયાનું 2nd નંબરનું મોટું માર્કેટ છે. જો આ રીતે પાડી દેવામાં આવશે તો બધો ધંધો વિખાઈ જશે અને સરકારશ્રીને થતી આવક વ્યવસાય વેરાની, મ્યુનિસિપલ ટેક્સની, જીએસટીની એ પણ બધું ડિસ્ટર્બ થઈ જશે. અને અમે કાયદેસરની જગ્યામાં બેઠેલા છીએ, અમે કોઈના દબાણ ઉપર કરીને નથી બેઠા. એટલે સરકારશ્રી વિચારે આની બાબતમાં અને ખરેખર પહેલાં જોવે. બધા રોડને કમ્પ્લીટ થઈ ગયા પછી જો ટ્રાફિક વધે તો તમે આની વચ્ચે વિચારો, બાકી આમાં કાચું કપાઈ જશે અને કારણ વગરની દુકાનો, વર્ષો જૂની દુકાનો કપાઈ જશે. આ હેરિટેજ માર્કેટ છે એટલે આને તમે આ રીતે ના કરી શકો.